જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં લાઈક શેર કરી દેજો, કમેન્ટ કરજો બહુ મસ્ત સરસ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિડીયો ગમે તો ચલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિ. આવા લોકો જીવનમાં સમસ્યા ઊભી કરે છે, તેથી અંતર જાળવવું ખૂબ સારું છે. તો મિત્રો, આજે જાણીશું કે કેવા લોકોથી આપણે જે આપણા જીવનમાં સમસ્યા ઊભી કરે છે તો એવા લોકોથી દૂર રહેવું. તો ચલો વિડીયો શરૂ કરીએ. આવા લોકો જીવનમાં સમસ્યા ઊભી કરે છે, તેથી અંતર જાળવવું વધુ સારું છે. આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલ ચાણક્ય નીતિ આજે ખૂબ જ લોકપ્રિય છે. ઘણા લોકો ચાણક્ય નીતિના ઉપદેશોને પોતાના જીવનમાં લાગુ કરે છે. આજે અમે તમને કેટલાક લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આચાર્ય ચાણક્ય અનુસાર તમારા જીવનને નર્ક બનાવી શકે છે. તેથી તમારે આ લોકોથી શક્ય તેટલું અંતર જાળવી રાખવું જોઈએ. આ લોકોથી અંતર રાખો. ક્યારેક આપણા પોતાના સંબંધીઓ પણ આપણા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આચાર્ય ચાણક્ય એવા લોકોથી તાત્કાલિક દૂર રહેવાની ભલામણ કરે છે જેઓ મુશ્કેલીના સમયે તમને છોડી દે છે અને ફક્ત સુખના સમયે જ તમને યાદ કરે છે. આચાર્ય ચાણક્ય માને છે કે સંબંધનું સાચું મૂલ્ય ફક્ત દુઃખના સમયે જ પ્રકટ થાય છે, જીવન મુશ્કેલ બનાવે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે કોઈ નાની નાની બાબતોમાં તમારું અપમાન કરે છે, તમને દુઃખી કરે છે અથવા તમારા માટે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ બનાવે છે, તેને તમારા જીવનમાંથી દૂર કરી દેવા જોઈએ. આવા લોકો ફક્ત તમારા માટે સમસ્યાઓ જ નહીં પરંતુ તમારા આત્મવિશ્વાસને પણ નબળી પાડે છે. આચાર્ય ચાણક્ય શું કહે છે? આચાર્ય ચાણક્યના મતે જો લોકો તમારી સાથે ખરાબ વર્તન કરે છે અથવા કઠોર બોલે છે, તેમને તમારા જીવનમાંથી દૂર કરવા શ્રેષ્ઠ છે. ચાણક્ય એમ પણ માને છે કે જેઓ તમારા જીવનમાં તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે તેમને રાખવાનો કોઈ અર્થ નથી, પછી ભલે તેઓ ગમે તેટલા ખાસ હોય. તો મિત્રો, આવા લોકોથી અંતર જાળવી રાખવું તે ચાણક્ય નીતિમાં જણાવ્યું છે. તો આજના વિડીયોમાં આપણે જાણ્યું. તો વિડીયોનો અહીંયા આપણે અંત કરીશું. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.